બ્રેકિંગ ન્યૂઝ બજેટ 2026 સ્પેશિયલ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બજેટ 2026 સ્પેશિયલ। આજના બજેટમાં દેશના કરોડો મધ્યમ વર્ગ માટે શું ખાસ છે? શું આ બજેટ રાહત લાવશે કે ભાર વધારશે? ચાલો જાણીએ વિગતવાર। સૌથી પહેલા ઇન્કમ ટેક્સ પર નજર। સરકાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની શક્યતા બતાવી રહી છે। સ્ટેન્ડર્ડ ડિડક્શન વધે તેવી સંભાવના છે, જેથી નોકરિયાત વર્ગના હાથમાં વધુ પૈસા બચી શકે। ઈએમઆઈ અને લોન પર શું થશે? ઘર લોન અને પર્સનલ લોનના વ્યાજદરમાં થોડી રાહત મળવાની આશા છે। જો એવું થાય તો મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવાનું સપનું થોડું સરળ બની શકે। મોંઘવારી પર સરકારનો ફોકસ। બજેટ 2024માં પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર મોંઘવારી કંટ્રોલ કરવા માટે પગલાં લેવાઈ શકે છે। આ સીધી રીતે સામાન્ય માણસના રસોડા સાથે જોડાયેલો મુદ્દો છે। શિક્ષણ અને આરોગ્ય। બાળકોના શિક્ષણ માટે ટેક્સ છૂટ અને આરોગ્ય ઇન્સ્યોરન્સમાં રાહત મધ્યમ વર્ગ માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે। પણ સવાલ એ છે, શું આ બધું પૂરતું રહેશે કે પછી મધ્યમ વર્ગને ફરીથી થોડી રાહત વધુ જવાબદારી સાથે સંતોષ માનવો પડશે? તમને શું લાગે છે, બજેટ 2026 મધ્યમ વર્ગ માટે રાહત લાવશે કે નિરાશા? આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો। હું છું નૈવેદ અને મયવેદ। તમે જોઈ રહ્યા છો બજેટ 2026 સ્પેશિયલ ન્યૂઝ।